સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ઘટકના આંગણવાડી કાર્યકરોએ સેવા સદન કચેરીએ ધસી જઈ બીએલઓની કામગીરી સોંપવામાં ન આવે તેવી માંગ સાથે પ્રાંત અધિકારી તથા મામલતદારની લેખિતમાં રજૂઆત કરી હતી. લીંબડી તાલુકા ઘટકના મનીષાબેન પ્રજાપતિ, મધુબેન દેવતલા, દુગાબેન ડાભી, ગીતાબેન કઠેકિયા, ગુનીબેન જાદવ, ઇલાબેન જાદવ, કવિતાબેન ગોસ્વામી, કોમલબા ઝાલા, જ્યોત્સનાબેન ચૌહાણ સહિતના આંગણવાડીની કાર્યકરો બહેનો દ્વારા તાલુકા પ્રાંત અધિકારી અને મામલતદારને લેખિત રજૂઆત કરવા જણાવ્યું હતું કે આઈસીડીએસ ભારત સરકારની ફ્લેગશિપ યોજના પૈકી એક મહત્વની યોજનામાં કાર્યરત છે. આ યોજનામાં તેઓની 7 વર્ષીય નાના બાળકોને 3 થી 6 વર્ષના બાળકો તથા ધાત્રી સગર્ભા તથા કિશોરીઓની આરોગ્ય પોષણની દેખરેખ તેમજ સીએમ કાર્યક્રમ 3 થી 6 વર્ષના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ વગેરે કામનું ભારણ હોય છે. હાલમાં તેઓને બીએલઓની કામગીરી સોંપાઈ છે તે કરી શકે તેમ નથી. તેમના દ્વારા ઘણી બહેનોનું ભણતર 7 સુધીનું જ હોવાથી આ કામમાં તેઓને ઘણી બધી મુશ્કેલી થતી હોવાનું જણાવ્યું હતું. તો આંગણવાડી ઉપરાંત આરોગ્યનું કામ કરતા હોવાથી બીએલઓની કામથી ભારણ વધે છે. તો એક તરફ કાયમી કરવા સામે ઓરમાયું વર્તન કરવામાં આવે છે અને બીજી તરફ કામગીરી વધતી જતું હોવાનું આંગણવાડી બહેનો દ્વારા મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.